સોલંકી પેઢીની ભવસરના ખાતાની ઉગતા પોરની હું સોલંકી પેઢીની પ્રધાન માતા હું રોમબારી મેલડી બુખાર મેલડી મારા મેલડીના રામ દરેક મને મોનનારા દરેક મને ચાહનારા દરેક ને મારા મેલડીના ખૂબ રામ છે. દરેકની આશા પૂરી થાય, દરેકની હારી મનની મનોકામના પૂરી થાય એવા મારા મેલડીના દર રવિવાર આશીર્વાદ તો આલું છું, પણ હરોજ કાયમ માટે આશીર્વાદ રે આવું મેલડી કહું. જેની આંખોથી શ્રદ્ધાના ભાવથી મન માતા જે જોવે છે સાક્ષાત મેલડી લાગે છે. બોલે બનાવ, બોલે કરે અને બોલે તો બનાવું, બોલે કરું, પણ વગર બોલે મેં કંઈક કરી આલ્યું આવું મેલડી કહું. એક રવિવાર ખાલી હાચા હૃદયથી હાચા વિશ્વાસથી ખાલી જોવા આયા છે ને થા એનો વિશ્વાસ જીતી લીધો આવું મેલડી કહું. એક રવિવાર ખાલી તમારી જોડે કોઈ ડ્રાઈવર બની કદાચ કોઈ સાધન લઈને આવ્યો છે ને એને મારા ભાવિક બનાવી દીધા આવું મેલડી કહું. એક રવિવાર કદાચ કોક તમારી જોડે તમારા કુટુંબનું તમારા ફરિયાનું તમારા આજુબાજુના સોસાયટીનું ખાલી અમથાય તમારી જોડે આયા છે ને એને આજ રવિવાર ભરતા કરી નાખ્યા મેં મેલડી આવું કહું. તો તમે બધા સમ મારી બાજુ ખેંચાવ છો, સમ મારી બાજુ આકર્ષિત થાવ છો. મારા તો એવું શું છે કે બધા મારા વાલા ભાવિકો ગોડા બન્યા મારા મેલડી પાસે. રાત દાડો બુખાર મેલડી, રાત દાડો રોમવારી મેલડી, રાત દાડો બહુચર મેલડી. આવા નોમની લગ્ની લાગી જઈશ તો કઈક હોવું જોઈએ મારા. તારે તમે મારી બાજુ આકર્ષિત થયા, મોહિત થયા, મને જોઈ મારા શબ્દો હોભરી, મારા પ્રવચન હોભરી કદાચ તમારી અંતર આત્મામાં એક આનંદ કદાચ અનુભવાતો હોય મારા શબ્દોથી, મારા સાનિધ્યમાં આવવાથી, તો સમજી લો તમારા માટે આ સાનિધ્ય સાચું છે આવું મેલડી કહું. હાચા ખોટાનું પ્રમાણ હાચા ભક્તો ના માગે, પણ જે હાચા ભક્ત છે જેનું ખોડિયું પવિત્ર છે, જેનું મન સાચું હશે, જેના હૃદયથી કદાચ નિર્દોષ હશે અને એ શ્રદ્ધાળુ ભાવી કદાચ મારા સાનિધ્યમાં પગ મૂકે ને તોથી અંદર અંતર આત્મામાં આનંદ અનુભવાય આવું મેલડી કહું. જે સુખ સ્વર્ગમય ના મળે એવું મારા ધામમાં દેખાય છે આવું મેલડી કહું. તો અંતર આત્મા દરેકનો સત્ય હોય, આત્મા એક સત્ય છે, દરેકનો આત્મા સાચો જ હોય, સત્ય જ હોય. જો તમારી આત્માથી કદાચ હૃદયથી તમે મારા સાનિધ્યમાં આવતા હો તો સમજી લેજો તમે ક્યાંક ને ક્યાંક વાતે સાચા જ છો, એટલે બેઠા છો હું મેલડી આવું કહું. આત્માથી ઉઠેલો અવાજ ક્યારેય ખોટો નહીં હોતો. દરેકનો આત્મા સનાતન સત્ય છે. દરેકનો અંદર જે જીવ છે એક ભગવાન એક અંશ છે. એ ભગવાનનો જો એ અંશ તમારી આત્માથી અંદરથી કદાચ સ્વીકાર કરતો હોય, મારી વાત કોઈ સાંભળો, મારું પ્રવચન, મારા બોલ, મારા વેણ, મારા વચન તમારા કાને પડે અને તમારી ઈચ્છા વિરુદ્ધ તમારું ડોકું હલી જતું હોય ને તો સમજી લો તમારી આત્મા હા પાડે છે આવું બોલું. તમારી ઈચ્છા વિરુદ્ધ
તરત તમારું ડોકું હલી જાય. સાચું માડી, ખરું માડી. જે ભગવાનની અંશનો જે આત્મા છે ને એ ઝૂકે છે. તો આત્મા જો ઝૂકે, આત્મા એક સત્ય છે. આત્મા ક્યાં ઝૂકે? જ્યાં સત્ય હોય ને ત્યાં ઓટોમેટિક તમારી આત્મા ઝૂકી જાય. એટલે મારું કોઈ બીજું પ્રમાણ નહીં, હું મેલડી આવું કહું. હું સાચી છું, હું સત્ય છું, એનું આ એક જ પ્રમાણ મેં એનો પુરાવો આલ્યો. તમારી અંતર આત્મામાં પૂછી લેજો. તમારી અંતર આત્માથી અવાજ આવશે, હા વાત સાચી છે, મેલડી મેલડી છે. દુનિયા ભલે કે, દુનિયા ગમે તે કે, પણ મેલડી વગર અમને ચાલતું નહીં. એ તો 100% બની ગયું, હું મેલડી આવું કહું. અને જે મારા હિતમાં, મારા પ્રેમમાં બંધાયા હોય, મારી ભક્તિમાં લાગ્યા હોય, એની વાતો તો શું કરું? એટલી બધી વાતો છે, એટલી બધી વાતો છે. રાતોની રાત જતી રહે, દાડાના દાડા જતા રહે, આખું વર્ષ, બધા 25 5 વર્ષ થઈ જાય ને, કોઈ કદાચ મારી લીલા કોઈ દાડ ખૂટે નહીં. આવું મેળવી. જેને સાચો હૃદય, સાચો વિશ્વાસ કદાચ મારા નામથી બંધાયો હોય, એના માટે તો હું શું કરી શકું એની કલ્પના નહીં તમને. એને કોટો વાગે ને અને પીડા થાય ને, ખાલી મન દુભાય ને, એ દુઃખ મન મેલડીને લાગે છે. એને ભૂખ લાગે ને અને ભૂખથી કદાચ થોડો ઘણો રીબાય ને, એ ભૂખ મારી ભૂખ બની જાય છે. આવું મેલડી કહું. એની મિત્રતા જ્યાં હોય ને, એનો મિત્ર એ મારો મિત્ર બની જાય છે. આવું મેલડી કહું. જો એની દુશ્મની હોય ને, એની દુશ્મની એ મારી દુશ્મની બની જાય છે. આવું મેલડી કહું. તમારા મિત્ર માટે, દીકરીઓ બેનપણીઓ માટે, તમારી બેનપણી એ મારી બેનપણી થઈ જાય. જે જે તમને ભાવથી બોલાવો ને, એ મારા બની જાય. કદાચ કોઈ જગ્યાએ મારો ભક્ત હોય, જે રાત દાડો મારા વગર ચાલતું ના હોય, એવો ભક્ત કોઈ જગ્યાએ મહેમાન ગતિએ જાય, કોઈ એના મિત્ર જોડે જાય, કોઈ સગા સંબંધી જોડે જાય, કોઈ બહાર ગામ જાય, પણ કોઈ વ્યક્તિ તમને આઈને ખાલી જય માતાજી કહે ને, તો એનું ઋણ મારી પર ચડે. આવું મેલડી કહ્યું. તમને કોઈ ખાલી ભાવથી બોલાઈ અને ખુરશી આલે કે બેહો, અને બેહાડીને કદાચ ચા પાણી કરાવો ને, એ ચા પાણીનું ઋણ મારી પર ચડે. આવું મેલડી કહું. ભલે એક કદાચ મારો ભક્ત રહ્યો, એક મારો ભાવિક રહ્યો, પણ સાચા લગાવથી મને માનતો હોય ને, એને કોઈ ચા પીવડાવે, તેનું ઋણ ચડે. અને એ તમારા વતી ભલે ચા તમે પીધી છે, ઋણ મારી પર ચડે. અને એ ચા ખાલી તમે પીધી હોય ને, પણ એક તમારો મિત્ર કોઈ દિવસ હલવાયો હોય ને, તો વગર કીધે તમારા કીધે હું મેલડી પહોંચી જાઉં. આવું કહું છું માતા. આટલી જોડે રહેનારી માતા છું. તમારો તો ખ્યાલ રાખું, તમારે તો પરવરિશ કરું, પણ તમારા આજુબાજુ કદાચ તમને જે ભાવથી માન સન્માનથી બોલાવો ને, એ બધા મારા કૃપાના પાત્ર બની જાય. આવું મેલડી કહું. એટલે તો પેલાના ગઈડિયા જોજો, જો જાય તા ચા ના પીવે, કોઈના ઘેર જલ્દી ખાય નહીં, જમ ઋણ ના ચડે. પણ આજ આ જમાનો નહીં, પણ જે લગનથી મન માનસ એની વાત કરીશું મેલડી. આવો જો હેત બંધાઈ ગયો હોય અને તમને કોઈ વસ્તુ કદાચ કહેવાની હોય,
કદાચ સપને ના આવું, પણ તમારા મિત્રના દ્વારા મોઢે બોલાડ દો, એ તમારે ઓળખવાનું. હું મેલડી આવું કહું છું. તમારી મિત્રની કદાચ તમારી આજુબાજુ તમારા પરિવારની બાજુવાળા રહેનારાની ભાષા કદાચ થોડી ઘણી બદલાય ને, અને તમને 1% વિશ્વાસ આવે ને કે આ માતા તો નહીં બોલતી, તો સમજી લો હું માતા જ બોલતી હોય. તમારો બચાવ કરી લઉં. ગમે તે રીતે કોઈ વિઘ્ન આવવાનું હોય ને, તો તમને હાથે કરીને તમારે જવાનું હોય કદાચ કોઈ બીજી જગ્યાએ, અને એ જગ્યાએ એક્સિડન્ટ થવાનો હોય ને, તો તમને હાથે કરીને કોઈનો ફોન લાવી અને એની જોડે મોકલી દો ને એક્સિડન્ટમાંથી બચાવી દો. હું એ માતા છું. તમારો સગા મા બાપ જો કદાચ મારો કોઈ લાડલો દીકરો હોય ને, એકદમ લાડકો, જેમ મને લાડકી મેળવી કોઈ માનતું હોય, એવી રીતે મારો લાડકો દીકરો કોઈ લાડકો ભક્તો હોય ને, એના માટે તો એ માતા છું. કદાચ એનો બાપ એના બોલી જાય ને, અને દીકરાનો વાંક ના હોય ને, તો એના બાપને ચોટું. એની માં જનેતા છે, છતાંય કદાચ દીકરાને જો એના ગુસ્સાના કારણે કદાચ 2 લાફા મારીને હોર પાડ દે ને, તો એના 4 લાફા મારીને હું હોર પાડ દઉં. હું આવી માતા. મારો બની જાય એને કોઈનો ના થવા દઉં. એટલે તો આજ નોધારા બનો છો. તમારી કોઈ નહીં અમારું, નહીં માં, નહીં બાપ, નહીં કાકા કુટુંબ, નહીં કોઈ મિત્ર, નહીં કોઈ બોલાવનારું. બધા સંબંધો અત્યારે ખાલી નોમના જ છે. ઉપરથી બેઠા બેઠા તમાશો જોવે એવો આ જમાનો કે સારું થયું. પેલા તો કદાચ ભાઈને તકલીફ પડી હોય ને, તો બીજો ભાઈ એને મદદ કરે. આ જમાનામાં કોઈ કોઈનું નહીં. આટલું મગજમાં ગોઠ બોધી લેજો. જો મન દિલથી ચાહતા હોય ને, હૃદયથી માનતા હોય ને, તો દરેકને કહું કે આવા કાળા કળિયુગમાં કોઈ કોઈનું નહીં. તકલીફ આવશે, દુઃખ આપશે ને, તો તમારા ઘરના તમને તરછોડી દે. આજનો જમાનો આવો છે. દુઃખ આવશે ને, તો બાપ પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે. એટલે આજ મગજમાં એવી ગોઠ બાંધી લો કે અમારું માં કોઈ નહીં. તો તમને વિચાર આવશે કે અમાર તો ઘર પરિવાર, કાકા કુટુંબ બધું છે, પણ એ આ દુઃખ, જે દુઃખ લઈને આવ્યા છે મારી જોડે, શું એ દુઃખ તમારા કાકા કુટુંબ વાળા મટાડી શકે છે? જે દુઃખ લઈને આવ્યા છે, શું તમારા મા બાપ મટાડી શકે છે? જે વાત લઈને આવ્યા છે, શું તમારા પરિવારમાં દાદા દાદી, કાકા કાકી જે તે રહેતું હોય, તમારા કોઈ મિત્ર, સગા સંબંધીઓ કોઈ મટાડી શકે છે? પૂરું કરી શકે છે? પૈસા પતી જાય ને કદાચ ઉછી ના માગો તો 1 વખત મળે, 2 વખત મળે, ત્રીજી વખત તો મોઢે ના પાડ દે કે નહીં. થાય છે ને બધું. તો જો તમારા હોત તો તમારો છેક સુધી તમારી જોડે ઉભા રહ્યા હોત ને. તમારા હોત તો છેક સુધી તમારી જોડે હોત. તમારા નતા એટલે તો કદાચ તમારથી દૂર ભાગ્યા, તમારથી દૂર થયા. તો કોક જગતમાં તો એક તો કોક એવું હોવું જોઈએ ને કે જેની આગળ તમે તમારા આહુડા પાડી શકો, જેની આગળ પોતાનું દુઃખ કહી શકો, એના બાથમાં ગાલીને રોઈ શકો, એવું તો કોક જોઈએ. નાનો દીકરો હોય, નાનો બાળ હોય, રોતો હોય, એટલું બધું રોતો હોય, એના આહુડા હુકાઈ જાય, એટલું બધું રોતો હોય, પણ એની માં આવી જાય ને એટલે બાથમાં ગાલ લે, અને એની માં એના બાથમાં ગાલ લે, અને ખાલી માથે હાથ મિલે ને એટલે દીકરાને એવું સુકૂન મળે, એવું સુકૂન મળે, તરત રોવાનું બંધ કરી દે. તો આવું તો કોઈ હોવું જોઈએ કે જેના બાથમાં નાખીને તમે રોઈ શકો, જેના પગ પકડીને એના શરણમાં તમારા આહુડા નાખી શકો, તમારી દુઃખની વાત કહી શકો. એક જ છે તમારો ઘરનો કુળનો દિયો. આવું મેલડી કહ્યું.
માતાને ખબર છે કે દીકરો હજુ અજ્ઞાની છે. આ સંસારને પોતાનું માનસ કે આ બધું મારું છે, આ બધાય મારા છે, આ ઘર મારું છે, આ જમીન મારી છે, આ મિલકત મારી, આ દાગીના મારા છે, આખું જગત મારું છે, એવું માની બેઠા છે. પણ સમય આવો ને તારે કોઈ ઉંમર લાયક હોય ને, કોઈ 70-80 વર્ષનો 100 વર્ષનો કોઈ વડીલ ઉંમર લાયક હોય ને દાદા, એને જઈને પૂછજો કે આ જગતમાં કોઈ કોઈનું ખરું, તો એમ કહે છે કોઈ કોઈનું નહીં. આવું મેલડી કહું. જમ એના અનુભવ થયો, એના આખી જીવનનો અનુભવ થયો કે નહીં મારા દીકરા દીકરીઓ મારા થયા, નહીં મારા દીકરાના દીકરા થયા. એને પાણી પીવું હોય ને તો 4 વખત બૂમો પાડે ને, તારે એક વખત કોઈ હોંભરીને પાણી લઈને આવે. તારે એને ખબર પડે કે જેને હું પોતાના માનતો, જેને હું મારા માનતો, આ જો મારા તે મન પાણી પીવડાવવામાં મારું હોંભરતા નહીં, તારે એને ખૂબ દુઃખ થાય. કદાચ મેં મારી જવાનીમાં ભગવાનની ભક્તિ કે માતાજીની ભક્તિ કરી અને એક કદાચ હંગાત કરી લીધો હોત ને, તો આજ ઘડપણમાં તે મારી માતા મારા ખાટલે બેહીને મને પાણી પીવડાવત. હાય કે નહીં? આ તો બધાય મસ્તી જાણે કે એવા ને એવા જ રહેવાના હોય. કોઈ ડર નહીં, કોઈ ચિંતા નહીં કે ધીરે ધીરે સમય જતા આપણી ઉંમરે વધે. કોઈ ખબર નહીં? ખબર. સમય જતા 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 તમે બાળપણમાંથી જવાનીમાં આયા, ખબર પડી? કોઈ યાદ કરો છો કે ભાઈ હું બાળપણમાંથી જવાનીમાં આ તારીખથી આવ્યો? યાદ આવશે? ભૂલી છે ને? નાના હતા તો જેવા મસ્ત રમતા, કોઈ ચિંતા ભય વગર, જે જોઈએ રડી લેવાનું મા બાપ આગળ, એટલે લાયા લે વાત પૂરી. આજે બધી જવાબદારીઓ તમારી પર આવી એટલે ચિંતા ડર થયો કે હવે શું થશે, હવે શું કરીશ, મારું બાળપણ જતું રહ્યું. જવાની આવી, પણ જવાનીમાં તે આજ કઈક દીકરાઓ એવું કહેતા હોય જે થવું એ થાય, મોજ કરો, એ જિંદગી એક વાર મળી છે. આ દરેકનો પ્રશ્ન છે. જે ખાવું હોય ખાઓ, જો ફરવું હોય તો ફરો, જે કરવું એ કરો, જિંદગી ભગવાન એક જ વાર આલે છે. આજ એવું સમજી કઈક દીકરાઓ પોતાનું જીવન પતન કરી રહ્યા છે. આવું મેલડી કહું છું, યાદ રાખજો. કઈક કઈક, હું તો કઈક નહીં, આમાંથી બેઠેલા 100% ગણું ને તો 100% માંથી કદાચ ભાગ્ય એકાદી હોય કે જે દેવી શક્તિ ને સાચી ઓળખી હોય, જેને ધર્મ ને સાચે ઓળખ્યા હોય. તો બધી કદાચ કામનાઓ મોહમાયા મૂકી દો. અને હું તો એવું જ કહું છું, ભક્તિમાં રંગ લગાવો. ભક્તિમાં, ભક્તિનો નશો કરો, એવો નશો કરો, એવો નશો કરો. ભલે દુઃખ પડે તો દુઃખ, પણ પોતાની માના શરણ માટે જે તે કરો, મહેનત પરિશ્રમ બધું પોતાની માના શરણ માટે કરો. હું એવું કહું, દુનિયા તમારી થઈ જશે. આ જે તમને કદાચ જોઈને મોડું અવળું ફેરવશે ને, તમારી માં જોડે હશે ને, તો હમેથી આઈને ઓમ કરીશું. આજ તમે કોઈને ફોન કરો છો ને કદાચ કોઈ ફોન ઉપાડવા તૈયાર નહીં ને આજનો માણસ, એમના ફોન હમેથી આવશે. જે તમને કદાચ 5 માણસ વચ્ચે તમારી જોડે કદાચ સન્માન આલતા જોર આવતું ને, જે તું તારી કરીને વાત કરતા ને, તમારી માં આવી જશે એટલે તમે કહે છે. આવું મેલડી કહું. જેની દરેક ના બધી ભૂખ છે, એ ભૂખ બધી તમારી માના આવવાથી મટી જાય. પણ તમારે તો ચો માની પડીશ નહીં, કુળદેવીની ચો કોઈને પડીશ. સાક્ષાત આવી માતા છું ને, તમે બધા માનો છો ને, મન છતાંય મારી જોડે માગો છો શું? નોકરી, ધંધો, રૂપિયા, ગાડી, બંગલા, શું માગો છો? આજ ને દરેક ને કહીશ, ગાડી, રૂપિયા, બંગલા કોઈના કોમમાં આયા નહીં ને આવવાના નહીં. આવું મેલડી કહું છું. તમને જો ભગવાનની કૃપાથી
તમારી માતાના આશીર્વાદથી એક નાનું અમથું ઘર હોય ને, અને ઘરમાં કદાચ હકેથી કદાચ તમારે ઊંઘવા જેટલી જગ્યા આટલી જ જોઈએ ને 5 ફૂટની, તો એ આજનો માણસનો મોટો બંગલો જોઈએ. ઊંઘવાનો છો તે 5 ફૂટમાં, છતાંય મોટો બંગલો જોઈએ. આ કામના લીધે તમે દુઃખી થાવ છો ને, દેવી શક્તિ તમારથી દૂર રહેશે. તમારા નસીબમાં તમારા કર્મોના અનુસાર તમને એક નાનું અમથું ઘર આલ્યું હોય. બધાને કહે છે કે નસીબથી મળ્યું હોય, કર્મોથી મળ્યું હોય, લેખમાં લખાયું હોય. જેવા તમે ગયા જન્મમાં કર્મો કર્યા હોય તાર આ જન્મ ફરી થાય, ફરી ભગવાન અવતાર મનુષ્ય આલે, અને એ કર્મોનો અનુસાર અને આ જીવનના જે ભૂતકાળમાં કર્યા એ કર્મો અનુસાર તમે આજ ફળ ભોગવી રહ્યા છો. આ જે દુઃખ પડે છે ને એ ભૂતકાળમાં કરેલા કર્મોનું ફળ છે. અને એ કર્મોના અનુસાર ભગવાને કદાચ તમને એક નાની ઓયડી લઈ આલી 2 રૂમ વાળી, તો તમે શું કામ મોટા બંગલાની કામના કરો છો? જે મોટા બંગલામાં રહેતો હશે ને, જેના ઘરમાં કદાચ 20 રૂમ હશે, કોઈ રહેવાય વારું નહીં હોય, છતાંય તે કોક દાડો કદાચ તમારા સગા સંબંધીમાં હોય, ગમે તે જગ્યાએ કોઈ આવો ને ત્યારે પૂછજો કે આટલા બધા મોટા બંગલામાં તમને ફાવસ? તો એના મુખ્યથી એવું નીકળશે કે અમારે તો આવા છાપરામ રહેવું છે. ભલે કશું નહીં તો કઈ નહીં, પણ 2 ટાઈમના મરચું રોટલો ખાઈને હકેથી તો જીવાય. એમની આત્મા આવો પોકાર કરતો હોય, પૈસા વાળાની વાત, જેનું જોઈને તમે મોહિત થાવ છો, કામના કરો છો, આવો બંગલો લઈ લો, આવી ગાડી લઈ લો, આ રીતે કપડા પહેરીને ફરવું, આ રીતે હોના ચાંદીના દાગીના ઘરેણા બતાવીને જગતમાં બતાવું. તો એ જે પહેરેલો હોય ને, જેની જોડે બંગલા હોય ને, એને જઈને ખાલી એની વેદના પૂછી આવજો. કહે છે કે માં ભલે રૂપિયા તમે કહો એટલા હાલ દઈએ, જે કહો એ કરીએ, પણ અમારું દુઃખ મટાડીએ. આજ કરોડો રૂપિયા એમની જોડે છે ને, છતાં એમના દુઃખ નહીં મટતા. આ સત્ય છે ને. અને જોવો છો તમે કઈક આવતા હોય, તમે કહો એ કરીએ, તમે કહો એટલા રૂપિયા બગાડીએ, છતાં એમના દુઃખ નહીં મનતા. જમ આ કામના, આ લઈ લો, પેલું લઈ લો, આ ભેગું કરી લો, બસ ખાલી એક ઘર છે, બીજું ઘર થઈ જાય શાંતિ. 2 થઈ જાય ને તો કે આ બેન ભેગું કરીને આપણે મોટું મહેલ બનાવીએ. હા કે નહીં? જોજો તમારી કામનાનો ચારેય અંત નહીં થાય. હશે